ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 33 ધ કાવ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ડોમેસ્ટિક, એટલે પાળેલું કે ઘરનું. લોંગ ટેલ, એટલે લાંબી પૂંછડી. આઈઝ, એટલે આંખો. ઇયર્સ, એટલે કાન. લેગ્સ, એટલે પગ. હોર્ન્સ, એટલે શિંગડા. ઇટ્સ ગ્રાસ, એટલે ઘાસ ખાય છે. ગીવ્સ અસ મિલ્ક, એટલે આપણને દૂધ આપે છે. જેન્ટલ, એટલે શાંત, સૌમ્ય કે નમ્ર. લીવ્સ, એટલે રહે છે. કાવ શેડ, એટલે ગાયને રહેવાની જગ્યા. મૂઝ, એટલે ભાંભરે છે, એટલે કે ગાયનો અવાજ. ઇઝ કોલ, એટલે કહેવાય છે. કાફ, એટલે વાછરડો, ગાયનું બચ્ચું. હવે સ્પેલિંગને સમજ્યા પછી આપણે ફકરાનું વાંચન કરીએ. નંબર 33, ધ કાવ, ગાય. ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. ગાય પાલતુ પ્રાણી છે. ઇટ હેઝ 2 eyes, 2 ears, 4 legs and a long tail. તેને 2 આંખો, 2 કાન, 4 પગ અને લાંબી પૂંછડી છે. ઇટ હેઝ 2 horns. તેને 2 શિંગડા છે. ધ કાવ ઇટ્સ ગ્રાસ. ગાય ઘાસ ખાય છે. ઇટ ગીવ્સ અસ મિલ્ક. તે આપણને દૂધ આપે છે. ધ કાવ ઇઝ અ વેરી યુઝફુલ એનિમલ. ગાય ઘણું ઉપયોગી પ્રાણી છે. ઇટ ઇઝ જેન્ટલ. તે શાંત છે. ઇટ લીવ્સ ઇન અ કાવ શેડ. તે તબેલામાં રહે છે. અહીંયા કાવ શેડ એટલે ગાયને રહેવાની જગ્યા. ઇટ મૂઝ. તે ભાંભરે છે. અ બેબી કાવ ઇઝ કોલ્ડ કાફ. ગાયનું બચ્ચું કાફ તરીકે ઓળખાય છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.